વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસ નિમિત્તે મહિલાઓને સાચા અર્થમાં સશક્તિકરણની ભેટ આપવા બાબતે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું ને વિનંતી સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપ્યો છે। એનું બધું એ લોકો વળતર નથી મને આપ્યું અત્યાર સુધી અને બધી મહિને એમ બહેનો એટલી એ છે કે જે અલી તલીથી અમને મારી મમ્મી સાથે વાત કરે છે કે બેન તમારે કામ કરવું હોય તો કરો, ના કરવું હોય તો અમને તો અમારો પગાર મળે છે। આ એમની બોલવાની ભાષા છે અને મને 6 મહિનાથી હું 6 મહિનાથી હું દોડી રહી છું। સરને કલેક્ટર સરને બધાને મારો પત્ર મેં મોકલ્યો છે, મેં મારી નોટિસ બી આપી છે। ત્યારે 6 મહિનાથી મેં કરું છું અને મને જોન ઓફિસમાં અહીંયા જ્યારે મેં આ નોટિસ આપી તો જોન ઓફિસમાં મને લઈ ગયા અને મને ત્યાં ધમકી આપી। એટલે મને ચોપડા વર્ષથી નહોતા આપ્યા તો મેં જોન ઓફિસમાં કમ્પ્લેન કરી કે મને આવી રીતે ધમકી આપી છે અને જોન ઓફિસમાંથી મને ધમકી આપીને એવું કહ્યું છે કે 15 દિવસમાં ચોપડા નહીં સાઈન કરો તો તમને નોકરી